રાજકોટ શાળા સંચાલકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર આદેશ અનુસાર 100 જેટલી શાળાઓ, ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસ સીલ કરવામાં આવ્યા છે। આ તમામ એકમો ફાયર એનઓસી રજૂ ન કરી શક્યા, જેથી સીલ કરવામાં આવ્યા છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 13 તારીખથી શાળા શરૂ થાય છે। શાળામાં ફાયર સેફટી હોય પરંતુ એનઓસી ન હોય તેવી નાની નાની બાબતોને લઈ સીલ મારવામાં આવ્યા છે, જેથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે સીલ ખોલવા અંગે કાર્યવાહી કરવામાં આવે। અત્યારે આપણે રાજકોટ શહેરની લગભગ 100 થી વધારે શાળાઓને સીલ મારી દીધા છે। એ સીલ ખોલવાની પ્રક્રિયા માટે થઈને આજે રજૂઆત કરવા આવ્યા છે। શાળાઓ 13 જૂનથી જ્યારે વેકેશન પૂર્ણ થાય છે ને શાળા ચાલુ થવાની છે, જો સીલ નહીં ખુલે તો નાની મોટી જે પણ ક્ષતિ રહી ગઈ છે ફાયર માટેની હોય અથવા તો એનઓસી મેળવવાની હોય, ત્યાં ફાયરનું સેટઅપ હોય પણ એનઓસી રિન્યુઅલ બાકી હોય, એવી ઘણી બધી શાળાઓ છે। ઘણી શાળાઓનું બીયુ બાકી છે કે જે ઇમ્પેક્ટનો અત્યારે કાયદો છે, અમલવારી છે, એમાં પણ ફાઇલ રજૂ કરેલી છે। એવા 2-3 બાબતો થઈને જે સીલ મારી દેવામાં આવ્યા છે। અમારી વિનંતી એટલે છે કે ઝડપથી અમે સીલ ખોલી આપવામાં આવે અને અમે જે પણ સલામતીના પેલા લેવા માટે છે એ પ્રાયોરિટી આપી અને બધી જ રીતના સ્કૂલ એ સલામતી માટે તત્પરતા દાખવે છે, પરંતુ જ્યાં સુધી સીલ ન ખુલે ત્યાં સુધી આ કોઈ પણ કાર્યવાહી કરી શકીએ નહીં। એટલા માટે એ રજૂઆત હતી। આજે સીલ ખોલવા માટેના પત્ર પણ આપવામાં આવી રહ્યા છે અને અમારી એટલી પહેલી છે કે કોઈ સલામતીની કચાશ એક પણ શાળામાં નહીં રહે। સૌથી પ્રથમ તો જે રાજકોટમાં દુર્ઘટના બની એ દુર્ઘટનાના હતભાગીઓ, મૃતકો પ્રત્યે અમારી પૂરેપૂરી દિલસોજી સંવેદના છે। એમના પરિવાર ને પરમ કૃપાળુ પરમાત્મા આવી પડેલા આઘાત એને સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। જ્યારે રાજકોટની આ દુર્ઘટના બની અને ત્યાર પછી લગભગ છેલ્લા એકાદ અઠવાડિયામાં 101 જેટલી શાળાઓને સીલ મારવામાં આવેલા છે, પણ મોટાભાગની શાળાઓને જે સીલ મારવામાં આવેલા છે એમાં ક્યાંક ને ક્યાંક જે ફાયર સેફ્ટીના નોર્મ્સ છે એના અર્થઘટનને લઈને થોડી વિસંવાદિતા છે એના હિસાબે લાગેલા છે। જ્યારે 2019માં સુરતમાં જે તક્ષશિલાનો જે આગ લાગેલી ત્યારબાદ રાજકોટની મોટાભાગની તમામ શાળાઓએ ફાયર સેફ્ટી માટેના તમામ જે સાધનો છે વસાવેલા છે। જે મોટાભાગની શાળાઓએ ડોમ હટાવી લીધા છે અને એ બાબતમાં અમે વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા નથી માંગતા। અમે વિદ્યાર્થીઓની સલામતી માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ। શિક્ષકોની સાથે સલામતી સાથે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ, જેને ધ્યાનમાં લઈ અને શાળા સંચાલક મંડળ દર વર્ષે મારી શાળા સલામત શાળા એવું એક અઠવાડિયું પણ એ ઉજવશે। ફરી એક વખત આ કેસની વાત કરી તો એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ પૂરેપૂરું અમને સહયોગ આપે છે। અત્યારે આજે જ્યારે શાળા સંચાલકોને જે અગાઉ 3-4-5 દિવસ પહેલા સીલ લાગેલા છે એ તમામને સીલ ખોલવાની અરજી કરી, એ અરજીની પ્રક્રિયા પૂરી કરી અને આજે એ સીલ ખોલવાના ઓર્ડર લેવા માટે સંચાલકો આવેલા છે અને આ સીલ ખોલી અને જે નાની મોટી પૂર્તતા છે એ તમામ શાળાઓ પૂર્તતા કરશે અને ત્યારબાદ ફરીથી એનો એનઓસી લઈ અને જ સલામત રીતે જ શાળાઓ છે શરૂ થશે। જ્યાં સુધી ડોમની વાત કરીએ તમે તો ડોમની વાત એ છે કેસ ટુ કેસ, કોઈ શાળાનો ડોમ છે એ ઇમ્પેક્ટ ફીમાં મંજૂર થયો હોય અને જો એને હટાવવાની જરૂર હોય તો તંત્ર એનું માર્ગદર્શન આપે। બાકી હા, કોઈ ગેરકાયદેસર ડોમ હોય કે જ્યાં વિદ્યાર્થીની સલામતી જોખમાતી હોય તો એ કોઈ પણ શાળા હોય, એ કોઈ પણ શાળાએ ડોમ હટાવવો એ ખૂબ જ જરૂરી છે, ફરજિયાત છે। એમાં શાળા સંચાલક મંડળ કોઈ પણ પ્રકારની ભલામણ કરવા ના કોઈ પણ પ્રકારના એ વિષયમાં ચંચુબાત કરવા નથી માંગતો, કોઈ પણ પ્રકારની ભલામણ નથી કરવા માંગતો। રાધર અમે શાળા સંચાલકોને પણ અપીલ કરીએ છીએ, અમે એમને પણ વિનંતી કરીએ છીએ, એમને પણ આદેશ કરીએ છીએ કે તમારી શાળામાં જો જોખમી ડોમ હોય, ગેરકાયદેસર ડોમ હોય તો એ તાત્કાલિક હટાવો અને તંત્ર પણ કેસ ટુ કેસ સ્ટડી કરી વ્યવહારુ અભિગમ દાખવી અને આ પ્રક્રિયાને ઝડપી બનાવે, આ પ્રક્રિયાને થોડી વ્યવહારુ બનાવે એવી અમારી તંત્રને અપીલ છે। અમે તંત્રની સાથે રહી અને આ જે મુશ્કેલી છે અત્યારની, આ જે ચેલેન્જ છે બધા માટે, એ ચેલેન્જના સમયમાં અમે પણ તંત્રની સાથે ખભે ખભા મિલાવી અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ। મોટાભાગની શાળાઓમાં ફરી એકવાર વાત કરું કે દુર્ઘટનાની રાહ નથી જોતા। આમ તમે જોશો તો અત્યાર સુધીની કોઈ શાળાઓમાં મોટા આવી પ્રકારની દુર્ઘટના બની એવા બનાવ નથી બન્યા। એનું કારણ એ છે, હું તમને કહું કે શાળાનો જે સંચાલક છે એ હંમેશા વિદ્યાર્થીની સલામતીમાં પોતાની સલામતી માનતો હોય છે અને એ હંમેશા 24 કલાક સલામતી માટે ચિંતિત હોય છે। ત્યારે અગાઉની જે દુર્ઘટના જે બની, અગાઉ કોઈ પણ દુર્ઘટના એની રાહ નથી જોઈ। અમે સુરતમાં જે 2019માં જે તક્ષશિલાનો કાંડ બન્યો ત્યાર પછી તમામ શાળાઓ એક જ દિવસમાં 245 એનઓસી રાજકોટની શાળાઓએ લીધેલા છે, હાઈકોર્ટમાં રજૂ કરેલા છે। આમ અમે સંપૂર્ણપણે સલામતી માટે કટિબદ્ધ છીએ અને આજે નહીં ભવિષ્યમાં
પણ અમે કોઈ પણ પ્રકારની સલામતી સાથે બાંધછોડ કરવાની તરફેણ કરતા જ નથી. મારું એ જ કહેવાનું છે કે તંત્ર નક્કી કરે ને, કેમ કે મેં વાત કરી કે અર્થઘટન છે એ કયા પ્રકારે કરવું, કે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ છે કોઈ ડોમની, કોઈ શાળાએ છે એને પોતાનો હેતુફેર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરેલી છે અને એને 1 વર્ષથી એને હેતુફેરનું સર્ટિફિકેટ નથી મળેલું, તો એ તંત્ર મને એવું લાગે છે કે એમાં ઝડપ કરે અને એમના હેતુફેર કરે. ડોમની જ્યાં સુધી વાત છે, એમને કોઈ ઇમ્પેક્ટ ફી ડોમ ભરેલી છે અને એમાં સલામતીનો વિષય હોય તો એવા ડોમ ઇમ્પેક્ટ ફી હોવા છતાં, ભરેલી હોવા છતાં પણ એવા ડોમ હટાવવા પડે, તો એના માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે. એમાં અમે કોઈ બાંધછોડ કરવા નથી. હવે એ બેદરકારી સ્કૂલ કે તંત્રની નહીં, એમાં શું છે કે અમે કોઈ પણ પ્રકારની જવાબદારીને ફેંકાફેંકી નહીં કરવાના, અમે તરફેણમાં નથી. જે અમારી જવાબદારી છે ત્યાં અમે અમારી જવાબદારી સંપૂર્ણપણે નિભાવવા તૈયાર છીએ. તંત્ર પણ પોતાનું કામ ખૂબ જ સરસ રીતે કરે છે. અમે તંત્રને પણ પૂરો સહયોગ આપવા માંગીએ છીએ, તંત્રની સાથે રહી અને આ જે સમસ્યા છે એનો નિકાલ કરવા માંગીએ છીએ. ત્યારે આ પરિસ્થિતિથી ભાગવું, પોતાની જવાબદારી છે બીજા ઉપર ફેંકાફેંકી કરવી, એવી માનસિકતા અમે નથી ધરાવતા. અમે જવાબદારી લેવામાં માની છીએ અને જવાબદારી પૂર્વક અમે વિદ્યાર્થીઓને સલામતી મળે એના માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે, એમાં રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ, એની ચકાસણી લગભગ છેલ્લા 8-10 દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી મેળવવા પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નહીં પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે. આપે જે પૂછ્યું કે જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે. એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના 3 નાયબ મ્યુનિસિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ, એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે, આવી રજૂઆતોની એ કમિટી સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે, તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે. અને જે શાળા સમય મર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના, ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી આપવા પાત્ર થાય છે એ આપશે, ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે. અને જે શાળાઓ ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે. હાલ રાજ્ય સરકાર દ્વારા એવી કોઈ સૂચના આપી નથી અમને કે સમય આપી અને એમને ફાયર એનઓસી મેળવવા માટેનો સમય આપવામાં આવે. અમે અત્યારે જે આપને કીધું એ રીતે ફાયર એનઓસી મેળવવા માટે જે કોઈ કાર્યવાહી કરવા માટે એમને સમય જોઈતો હોય અથવા એટલા વિસ્તાર પૂરતું જે ખોલવા માટેની અરજી આવશે તો અમે એનો યોગ્ય નિર્ણય કરીએ છીએ. ફાયર એનઓસી ના મેળવી શક્યા હોય નવા રેગ્યુલેશન મુજબ તો એવી શાળાઓમાં હાલ વપરાશ ચાલુ કરવા માટેની કોઈ સૂચના નથી, એટલે ન કરી શકશે. એવું વ્યક્તિગત રીતે હટાવવા જોઈએ ન હટાવવા જોઈએ એવું સામાન્ય કોઈ બયાન એટલા માટે ન થઈ શકે કે દરેક આવા એકમોને, દરેક આવા સ્ટ્રક્ચરને ચકાસવું પડે, એની સ્ટેબિલિટી ચકાસવી પડે, જીડીસીઆરની જોગવાઈ મુજબ એને મંજૂર થઈ શકે તેમ છે કે કેમ, એના માર્જિન હોય, એની ઘણી બધી બાબતો જીડીસીઆર સાથે સંકળાયેલી હોય. એટલે આવી જે કિસ્સાઓ અથવા રજૂઆત આવશે એને અમારું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ જીડીસીઆરની જોગવાઈઓને ધ્યાને લઈ અને દરેક કિસ્સામાં અલગ અલગ નિર્ણય કરવાનો થાય. એક એવો સામાન્ય ન થઈ શકે કે ભાઈ આ ડોમ છે તો એ ડોમવાળા ઇમ્પેક્ટમાં પાત્ર નહીં થાય, આવા ડોમ ઇમ્પેક્ટને પાત્ર થશે, એવું ના હોય. વ્યક્તિગત અરજી કરવાની હોય અને વ્યક્તિગત અરજીમાં રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લીધા બાદ દરેક કિસ્સાની અંદર નિયમ અનુસારનો નિર્ણય લેવાનો. મેં આપને કીધું એવી રીતે આનો સીધો આન્સર ન આપી શકાય, કારણ કે એ જે એકમ છે એ એકમની અંદર તપાસણી કર્યા પછી જીડીસીઆરના તમામ પાસાઓ જોવા પડે. પાર્કિંગ એને ઉપલબ્ધ છે કે નથી, એને માર્જિન છોડેલું છે કે નહીં,
એને ઉપર ચડવા માટેની સીડીના પેરામીટર શું આવેલું છે. એટલે એવી રીતે એક કે આ ઉપર પાકું ડોમ છે કે કાચું ડોમ છે એને મંજૂર થઈ શકે કે ના થઈ શકે એવું મારે કહેવું આપણે થોડુંક મુશ્કેલ થઈ પડશે.